તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલી ઘટનાએ ચકચાર મચાવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીએ બોલાવી તેના હાથ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચતા તેના હાથમાં 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીનીને બીજી વિદ્યાર્થીનીએ પીઠ પાછળ કંઈક છે તેમ કહી પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ આરોપી વિદ્યાર્થીનીએ પોતાની પાસે રહેલા ચપ્પાથી તેના હાથ ઉપર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલામાં વિદ્યાર્થીનીના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેના હાથમાં અંદાજે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી વિદ્યાર્થીનીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બનેલી આ ઘટના બાદ વાલોડ પંથકમાં ભારે ચર્ચા જાગી છે. તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે. એટલે અમે જવા નીકળ્યા. પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે. એટલે અમે વિયારા આવ્યા. ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, 3જા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં, અને પછી ગળામાં પકડી રહી. ગળામાં પકડી નીચે પાડી લાવી છે. પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે. આખો નસ ને બધી કપાઈ ગયેલી છે. આ બન્યું શું હતું કે શા માટે ઝઘડો થયો? એ તો પેલી છોકરીને જાણતી જ નહીં. હમણાં કેમ કે અઠવાડિયું થયેલું, એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી. તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે. હા. આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે. કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં.